સાબરકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર નગરપાલિકાનું લોકાર્પણ ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે યોજાયું હતું. તો બળવંતસિંહે મંત્રી મંડળના વિસ્તરણ વિશે બોલવાનું ટાળ્યું હતું. સમગ્ર ભારતમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે હિંમતનગરની નગરપાલિકા સ્વચ્છતામાં પ્રથમ આવે છે. ત્યારે આજે નગરપાલિકાનું નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. 6.5 કરોડની વધુથી રકમના ખર્ચે બનેલ પાલિકાના નવીન બિલ્ડિંગનું ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું. અદ્યતન સુવિધાઓની સજ્જ નવીન બિલ્ડિંગ આજથી ખુલ્લું મુકાયું હતું. તો બળવંતસિંહ અને પાલિકાના તમામ ઓફિસની મુલાકાત લીધી હતી. તો મંત્રીમંડળના વિસર્જન અંગે પૂછતો તેઓ આજે આ કરવા દો એમ કહીને વાતને ટાળીને નિવેદન આપવાનું પણ ટાળ્યું હતું. ખાસ વાત કરવામાં આવે તો આજ રોજ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર નગરપાલિકાનું લોકાર્પણ ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે યોજાયું હતું. બળવંતસિંહે મંત્રીમંડળના વિસ્તરણ વિશે બોલવાનું ટાળ્યું હતું. સમગ્ર ભારતમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે હિંમતનગરની નગરપાલિકા સ્વચ્છતામાં પ્રથમ આવે છે. ત્યારે આજે નગરપાલિકાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. 6.5 કરોડથી વધુની રકમના ખર્ચે બનેલ પાલિકાના નવીન બિલ્ડિંગનું ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું. અદ્યતન સુવિધાઓથી સજ્જ નવીન બિલ્ડિંગ આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. બળવંતસિંહ અને પાલિકાની તમામ ઓફિસની મુલાકાત લીધી હતી. મંત્રીમંડળના વિસર્જન અંગે પૂછતા તેમને આજે આ કરવા રહેવા દો એમ કહીને વાતને ટાળીને નિવેદન આપવાનું ટાળ્યું હતું. ખાસ વાત કરવામાં આવે તો આજરોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર નગરપાલિકાનું લોકાર્પણ ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે યોજાયું હતું. બળવંતસિંહે મંત્રીમંડળના વિસ્તરણ વિશે બોલવાનું ટાળ્યું હતું. સમગ્ર ભારત વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે હિંમતનગરની નગરપાલિકા સ્વચ્છતામાં પ્રથમ આવે છે. ત્યારે આજે નગરપાલિકાનું નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 6.5 કરોડની વધુથી રકમના ખર્ચે બનેલ પાલિકા નવીન બિલ્ડિંગનું ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું. અદ્યતન સુવિધાઓથી સજ્જ નવીન બિલ્ડિંગ આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બળવંતસિંહ અને પાલિકાની તમામ ઓફિસની મુલાકાત લીધી હતી. મંત્રીમંડળના વિસર્જન અંગે પૂછતા તેમને આજે રહેવા દો એમ કહીને વાતને ટાળીને નિવેદન આપવાનું ટાળ્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજ રોજ પ્રધાન બળવંતસિંહ રાજપૂત હિંમતનગરની મુલાકાતે આવ્યા હતા. હિંમતનગરની મુલાકાતે આવીને આજે હિંમતનગર નગરપાલિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે યોજાયું હતું. તો બળવંતસિંહે મંત્રીમંડળના વિસર્જન વિશે બોલવાનું પણ ટાળ્યું હતું.